તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 2 જાન્યુઆરી 2026 અને વાર થયો છે શુક્રવાર, ત્યારે નવા વર્ષનો બીજો દિવસ છે। આજે બીજી તારીખ છે, ત્યારે મિત્રો તમને જણાવી દીધું ગુજરાત રાજ્ય પર ફરી એકવાર કાળ સમાન ભરશિયાળે માવઠાઓ જે છે તે ખતરનાક રૂપ ધારણ કરીને ગુજરાત રાજ્ય પર અત્યારે જે છે તે ત્રાટકી રહ્યા છે। ગઈકાલે વર્ષનો પહેલો દિવસ હતો, એટલે કે 1 તારીખ હતી, અને ગઈકાલે વર્ષનો પહેલો દિવસ ગુજરાત રાજ્ય પર ભરશિયાળે મેઘ તાંડવ જોવા મળ્યું। ગુજરાત રાજ્યના 7 થી 8 થી વધારે જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારે ગુજરાત ઉપર હજુ પણ લાગી રહ્યું છે કે સંકટ ટળ્યું નથી। હજુ પણ આવનારી કલાકો ગુજરાત રાજ્ય માટે ભારે બની શકે, કારણ કે કાળ સમાન વાદળો જે છે તે ગુજરાત ઉપર આસપાસ ભ્રમણ કરી રહ્યા છે, જે જોતા એવું લાગી રહ્યું છે કે હજુ પણ આવનારી કલાકો અને આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે ભારે, કારણ કે ચારો દિશા તરફથી મિત્રો જે વાદળો સામે આવી રહ્યા છે, જે રીતની સિસ્ટમો બની રહી છે, બધું જ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર હવે આવનારી કલાકો અને આવનારા દિવસોને લઈને અતિ ભારે ઘાતક વરસાદી ઝાપટાઓ પડી શકે। ખેડૂતોને માઠું નુકસાન થયું છે। ગઈકાલે 1 તારીખ હતી, 2026 જાન્યુઆરી મહિનાની વર્ષનો પ્રથમ દિવસ હતો। આજની વાત કરીએ તો આજે મિત્રો તારીખ થઈ છે 2/1/2026, એટલે કે જાન્યુઆરી મહિનાની બીજી તારીખ, અને વાર થયો છે શુક્રવાર। ત્યારે આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી ગુજરાત રાજ્યમાં ભરશિયાળે મેઘતાંડવની નવી આગાહી સામે આવી ગઈ છે, અને હજુ પણ બાકી રહેલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ જે છે તે જાહેર કરવામાં આવી છે। તેની વચ્ચે વરસાદી વેધર મોડેલો, વાદળોને આધારે અમે તમને જણાવીશું, સિસ્ટમોને આધારે અમે તમને જણાવીશું કે હજુ પણ કયા કયા ગામડાઓ છે કે જ્યાં મેઘરાજા અને વરસાદ ભૂકા બોલાવી શકે। તેની સાથે મિત્રો તમને જણાવી દીધું, ગઈકાલે જે વરસાદ પડ્યા તેના ફોટો અને વિડીયો પણ અમે લઈને આવેલા છે, તો તમને ઘરે બેઠા આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી બધી જ માહિતી મળી જવાની છે। વિડીયો પણ હું તમને દેખાડવાનો છું, ફોટા પણ દેખાડવાનો છું કે જે વરસાદ કાલે પડ્યો તે જોતા મિત્રો ખેડૂતો જે છે તે રાતા પાણીએ રડી રહ્યા છે, કારણ કે અત્યારે વરસાદ આવ્યો તો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જે છે તે કુદરતે ક્યાંક ને ક્યાંક છીનવી લીધો હોય તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે હજુ પણ આવનારા દિવસોમાં જે છે તે નવાજોની એંધાણ છે, તેની વચ્ચે શું થવાનું છે, શું થઈ શકે, શાનાથી આપણે બચવાનું રહેશે, ખેડૂતોએ કઈ આગોતરી તૈયારી રાખવી, બધી માહિતી જાણીએ પહેલા મિત્રો તમને જણાવીએ કે ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ખાસ કારણ કે મિત્રો આ એકમાત્ર ચેનલના માધ્યમથી તમને તમામ હવામાન સમાચાર મળી જવાના છે, તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો। અને બીજા નંબરે મિત્રો તમને કામની માહિતી આપીને જણાવી, તો ખાસ આજના વિડીયોમાં આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એની સૌથી પહેલા માહિતી લઈએ, અને ખાસ અહીંયા લખીને માહિતી તમને આપીએ। તો આજે મિત્રો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યના હાલના હવામાન વિશે, કે અત્યારે હાલમાં ગુજરાત ઉપર જે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભર શિયાળે જે વરસાદી આફત ગુજરાત રાજ્ય પર તોળાઈ ગઈ છે એના વિશે વાત કરવાની છે। ત્યાર પછી બીજા નંબર ઉપર મારે તમને ખૂબ જ મહત્વની માહિતી આપવાની છે। બીજા નંબરે આપણે જાણીશું ગુજરાત રાજ્યમાં હજુ આજે પણ, એટલે કે તારીખ 2/1/2026 રોજ આજે કયા એ ભાગો છે કે જ્યાં ગુજરાત રાજ્યમાં હજુ આજે પણ મિત્રો વરસાદ આવશે, તો એક ગામના નામ લઈને હું તમને માહિતી આપવાનો છું કે કયા ગામડાઓની અંદર હજુ પણ સંકટ તોળાયેલું છે અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદી આંકડાઓ જોવા મળશે એની વિશે માહિતી આપીશું। અને ત્યાર પછી મિત્રો તમને જણાવ્યું તો ત્રીજા નંબરે પણ ખૂબ જ મહત્વની માહિતી મારે તમને આપવાની છે અને અપડેટ આપવાની છે, એ કઈ છે તેના વિશે પણ તમને માહિતી આપું। તો ત્રીજા નંબરે ખૂબ જ મહત્વની માહિતી આપણે મેળવીશું ગુજરાત રાજ્યની અંદર આગાહીઓ વિશે। અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અને હવામાન ખાતાઓ તરફથી જે આગાહી આવી રહી છે, એ આગાહી અનુસાર આવનારા દિવસોમાં શું થવાનું છે, હજુ પણ કઈ તારીખ સુધી નવાજોની છે તેના વિશે વાત કરીશું। અને છેલ્લે ચોથા નંબરે હું તમને શિયાળા વિશે પણ માહિતી આપવાનો છું, તો એ બધી જ માહિતી મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને મિત્રો જોડાયેલા રહેજો, જેથી કરીને બધી જ અપડેટ, બધી જ માહિતી જે છે તે મિત્રો તમને ટાઈમસર રેગ્યુલર અમારી આ ચેનલના માધ્યમથી મળી જાય। હવે મિત્રો તમને માહિતી આપે તો ગઈકાલનો દિવસ ગુજરાત રાજ્ય માટે એટલા માટે કાળ સમાન રહ્યો કે જ્યાં જુઓ ત્યાં વરસાદ, પાણી, અને જ્યાં જુઓ ત્યાં અંધારપટ જોવા મળ્યું, વાદળો જોવા મળ્યા। નવા વર્ષનો ગઈકાલે પ્રથમ દિવસો હતો, તેની વચ્ચે મિત્રો જોઈ લો આ વિડીયો સામે આવી રહ્યો છે અમદાવાદ લાગુના વિસ્તારોથી, કે જ્યાં મિત્રો જોઈ લો અમદાવાદ લાગુના વિસ્તારોમાં ધોળા દિવસે જે છે તે આભ ફાટ્યું, અને આ તો મિત્રો છે શિયાળે આવો વરસાદ મિત્રો પડ્યો, રોડ ભીંજાઈ ગયા। આટલા લેવલનો વરસાદ પડતા ખેડૂતોમાં જે છે તે દુઃખનો માહોલ જોવા મળ્યો, કારણ કે આ વરસાદ જે છે તે ભર શિયાળે પડ્યો છે, અને ક્યાંક આવા વરસાદો મિત્રો જ્યારે ભર શિયાળે પડતા હોય છે ત્યારે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાતો હોય છે, ખેડૂતોના પડખા ઉપર પાટા લાગ્યા સમાન વાત જોવા મળતી હોય છે। અને મોટી વાત એ હતી કે મિત્રો ગઈકાલે નવા વર્ષનો પ્રથમ દિવસ હતો, અહીંયા જોઈ લો તો નવા વર્ષ એટલે કે 2026ની સાલનો પ્રથમ દિવસ હતો, જાન્યુઆરી મહિનાનો પ્રથમ દિવસ હતો, ત્યારે પહેલો જ દિવસ ગુજરાતવાસીઓને જે છે તે હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો, અને ક્યાંક ને ક્યાંક વરસાદી આપત્તિઓનો સામનો કરવાનો રહ્યો। ત્યારે હજુ પણ મિત્રો જે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે ગુજરાત રાજ્ય પરથી લગાતાર
પસાર થતી જોવા મળી રહી છે, જેને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતવાસીઓને હજુ પણ સંકટના વાદળો ઘેરાયેલા છે, કારણ કે આ રીતનું જે આખું મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે તે જોતા એવું લાગી રહ્યું છે કે હજુ પણ આવનારી 48 થી 72 કલાક ગુજરાત રાજ્ય માટે ભારે બની શકે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો જે બન્યું છે આપણે 700 HPA ભેજ લેવલ ઉપર મિત્રો અહીંયા જોયું, તો જોઈ લો આ રીતનું આખું મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જઈ રહ્યું છે, તેમાં વચ્ચે મિત્રો અહીંયા સર્કલ કરીને દેખાડું તો અહીંયા વચ્ચે આપણું આ ગુજરાત આવેલું છે અને ગુજરાત રાજ્યની એકદમ ઉપરથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને પસાર થઈ રહ્યું છે। તેની સાથે મિત્રો તમને જણાવ્યું તો જોઈ લો સેટેલાઇટ માધ્યમથી આ ફોટા પણ લેવામાં આવ્યા છે અને આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે હવે લગાતાર ઉપર તરફ આગળ વધી રહ્યું છે। આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે તમે અહીંયા લાઈવ જોઈ શકો, આજે આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો છે તે હવે આગળ વધી રહ્યો છે અને ગઈકાલે મિત્રો જે વરસાદની આંકડા જોવા મળ્યા તેને કારણે ખેતરોમાં તબાહી મચતી જોવા મળી। જોઈ લો ભર શિયાળે જે મેઘતાંડવ અને કમોસમી વરસાદ આવ્યા તો ખેતરોમાં ભારે તબાહી જોવા મળી, ખેડૂતોમાં ખાસ કરીને જોઈએ તો ખેડૂતો ગુસ્સે હતા અને અમુક ખેડૂતો જે છે તે કુદરતથી નારાજ પણ થયા। ત્યારે હજુ પણ તમને જણાવી દઈએ ગઈકાલે કયા ભાગમાં કેટલો વરસાદ કયા જિલ્લામાં પડ્યો એ ગણાવીએ તો સૌથી પહેલા તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતના હજીરા લાગુના વિસ્તારોની અંદર સુરત લાગુના વિસ્તારોમાં ઝાપટા પડ્યા। બીજી બાજુ જોઈ લો તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી અને કચ્છ લાગુના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા। આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અંદાજિત 6 થી 7 અથવા એનાથી વધારે જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ, કમોસમી માવઠાની ઝપેટ જે છે તે ગુજરાતવાસીઓને ગઈકાલે લાગી છે। આજે પણ મિત્રો આ બધા જિલ્લાઓની સાથે કેટલાક અન્ય જિલ્લાઓની અંદર પણ છૂટાછવાયા ઝાપટા, વરસાદ અને માવઠા જે છે તે જોવા મળે તેવું લાગી રહ્યું છે, કારણ કે સિસ્ટમ જે છે તે આગળ વધશે અને હવે પ્રસરણ પામશે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે હજુ પણ એ કયા જિલ્લાઓ છે કે જ્યાં ઝાપટાઓ પડી શકે, માવઠાઓ પડી શકે એની વાત આપણે કરીએ આ વિડીયોમાં। તો આજે મિત્રો 2 તારીખ છે, 2 તારીખના આધારે જાણીએ કે કયા ભાગોમાં હજુ પણ વાદળો છે અને વાદળોની સિસ્ટમોને કારણે હજુ પણ એ કયા ભાગો છે, એ કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આવી શકે। તો ચાલો મિત્રો એક ગામનું નામ લઈને આપણે માહિતી મેળવવાની શરૂ કરીએ તો જાણીએ કયા ભાગમાં હજુ પણ વાદળો દેખાઈ રહ્યા છે જાણીએ। તો જોઈ લો મિત્રો હજુ પણ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો જે છે તે અહીંયા મજબૂત રીતે જોવા મળી રહ્યા છે। ખાસ તો વડોદરા લાગુનો જે આ પટ્ટો છે, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા, પંચમહાલનો પટ્ટો છે, તેની સાથે મિત્રો ભેજ કયા ભાગોમાં છે એ પણ અહીંયાથી જોઈને ચેક કરીને તમને માહિતી આપીએ। તો જોઈ લો મિત્રો ભેજનો આખો જે પટ્ટો જે છે તે પ્રસરણ પામી રહ્યો છે, તે જોતા હજુ આજે પણ સૌરાષ્ટ્ર લાગુના કેટલાક ભાગોથી લઈને દક્ષિણ ગુજરાતનો પટ્ટો, તેની સાથે આ ઉત્તર ગુજરાતનો જે ભાગ છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, આ ભાગોની અંદર હજુ પણ ઝાપટાઓ જે છે તે જોવા મળી શકે। અને મિત્રો વરસાદનો જે આ રાઉન્ડ છે એ મિત્રો જે છે તે હવે કોઈ મોટો નહીં ચાલે, કારણ કે આ કોઈ એટલો ભયંકર વરસાદનો ચોમાસાની સિસ્ટમ નથી, આ માત્ર ને માત્ર મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું, પશ્ચિમી વિક્ષેપ એટલે કે WD હતું, એને કારણે આપણે વરસાદ જોવા મળ્યો। હજુ પણ આવનારી 48 કલાક સુધી આની અસર ગુજરાત ઉપર જોવા મળી શકે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે મજબૂત હતું એ લગાતાર હવે નબળું પડશે અને નબળું પડીને પણ ગુજરાત ઉપર અસરો દેખાડશે। બાકી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે ધીમે ધીમે આવનારી 24-48 કલાકમાં પૂરી થઈ જશે, ત્યાર પછી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે, એટલે કે હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેજો। જે હા દર્શક મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવીએ, હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ જે છે તે આવવા જઈ રહ્યો છે, એના માટે તમારે તૈયાર રહેવું પડશે। અને અહીંયા જોઈ લો તો અત્યારે તો ગુજરાતમાં જે છે તે જોવા જઈએ તો ગરમીનો માહોલ છે થોડો ઘણો, કારણ કે એટલી બધી ઠંડી પડી રહી નથી। અને અહીંયા મિત્રો નકશાઓને આધારે પણ જે માહિતી મળી રહી છે તો મધ્ય ગુજરાતમાં 18 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન છે, દક્ષિણ ગુજરાતમાં પણ 18 ડિગ્રી છે, સૌરાષ્ટ્રમાં 17 ડિગ્રી અને કચ્છની અંદર 15 ડિગ્રી સરેરાશ તાપમાન છે। તો આમ સરેરાશ તાપમાન મિત્રો જે છે તે 20 ડિગ્રી આસપાસ બધા વિસ્તારોમાં અત્યારે રહેલું છે। આની અંદર 5-5 ડિગ્રીનો ઘટાડો આવશે અને અત્યારે જે 17-18 ડિગ્રી તાપમાન છે એ મિત્રો આવનારા 2-3 દિવસ પછી જે છે તે 15 ડિગ્રીની અંદર આવી જશે, એટલે કે આવનારા 2 થી 3 દિવસ જ આ મિત્રો વાદળછાયું વાતાવરણ અને ઝાપટારૂપી વરસાદો જોવા મળી શકે। ત્યાર પછી ફરી એકવાર હાડ થીજવનારી ઠંડી માટે જે છે તે તમામ ગુજરાતવાસીઓ હવે તૈયાર થઈ જજો, કારણ કે વરસાદની સાથે સાથે મિત્રો જે છે આ વરસાદનો કોઈ મોટો રાઉન્ડ નહીં ચાલે, 1-2 દિવસની વાત છે, ત્યાર પછી ઠંડી માટે જે છે તે તમામ લોકો ખાસ તૈયાર થઈ જજો, કારણ કે જે રીતે મિત્રો અત્યારે હાલ ભેજ બની રહ્યા છે, વાદળો બની રહ્યા છે, તે જોતા આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે અતિ ભારે બનવાના એંધાણ જે છે તે સામે આવી રહ્યા છે। હવે છેલ્લે ફટાફટ મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની શું આગાહી છે એમને જણાવી દઉં તો હવામાન ખાતાએ હજુ પણ બીજા ઘણા બધા રાજ્યો પર વરસાદની આગાહી કરી છે, જેમ કે
બીજા અન્ય રાજ્યો છે ગુજરાત સિવાયના ત્યાં ઝાપટા પડી શકે, પરંતુ ગુજરાત ઉપર જે છે તે હવે ધીમે ધીમે આ વરસાદની અસર ઓછી થશે અને ત્યાર પછી હવે ગુજરાત ફરી એકવાર શિયાળા તરફ આગળ વધશે અને ધીમે ધીમે જેમ જેમ હવે મિત્રો ઉત્તરાયણ આવતી જશે એમ જે છે તે મિત્રો હવે ઠંડીની અંદર વધારો થવાનો છે. ઉત્તરાયણ ઉપર મિત્રો અંબાલાલ પટેલે આ વખતે અત્યારે હાલ આજે આગાહી કરી છે કે ઉત્તરાયણ ઉપર આ વર્ષે સારો પવન પણ જોવા મળશે, તો પતંગ રસિયાઓ માટે પણ ખુશખબરી ભર્યા સમાચાર. તો મિત્રો હાલ આજના તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે, જેમાં મેં તમને બધી જ માહિતી આપી, વરસાદથી માંડીને વરસાદથી લઈને ત્યાંથી જોઈએ તો શિયાળા વિશે, ઝાકળ વિશે, અન્ય રાજ્યો વિશે આવી જ માહિતી રેગ્યુલર ગુજરાતી ભાષામાં સરળ રીતે જોવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો તમે કયા ગામથી જોઈએ કોમેન્ટમાં લખી દેજો અને આ વિડીયો લાઇક કરી દેજો. તો આપણે કાલે ફરી એકવાર મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.